હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર એ મુદ્દો શીખી. એ મુદ્દા પહેલાં ગઈકાલે જે છેલ્લા લેક્ચરમાં આવેલું બે શ્રેણિકોનો સરવાળો અને શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર એક ઝડપથી રિવિઝન કરી તેના ઉપરનું એક ઉદાહરણ સમજી લઈએ અને ત્યાર પછી બે શ્રેણિકોનો ગુણાકાર જોઈશું. બરાબર છે? તો ચાલો બે શ્રેણિકોનો સરવાળા માટે શું કીધું તું જોઈ ટૂંકમાં સમજીએ છીએ. એ બરાબર એ આવી છે. કઈ કક્ષાનો શ્રેણિક હોવો જોઈએ? તો કોઈ પણ કક્ષાનો. અને બીજો શ્રેણિક બી, એને આપણે વ્યાપક રીતે ધારો કે એના ઘટકો બીઆઈ જે હોય તેવો એક શ્રેણિક લીધો. તે કઈ કક્ષાનો હોવો જોઈએ? તો એને સમાન કક્ષાનો શ્રેણિક હોય તો તેનો સરવાળો ક્યારે સરવાળો થાય? જો બંનેની કક્ષા સમાન હોય તો તેમનો સરવાળો એ પ્લસ બી વડે દર્શાવાય છે. એ પ્લસ બી શું મળે? તો કે એ આઈ જે અને બી આઈ જે એના ઘટકો છે, ઘટકો એટલે કે સભ્યો, એના સભ્યોના સરવાળો અને કક્ષા જે આ બંનેની સમાન કક્ષા છે તે જ કક્ષા મળે. બરાબર છે? અનુરૂપ ઘટકોનો સરવાળો. જો બંને શ્રેણિકની કક્ષા સમાન હોય તો તેમનો સરવાળો શક્ય છે, અને તેમનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો. તેમના ગુણધર્મો જોઈ ગયા હતા કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ થાય છે. ત્યાર પછી બીજો એક ગુણધર્મ શું જોઈ ગયા હતા? ક્રમના નિયમનું પાલન થાય. પછી જૂથના નિયમનું પાલન થાય. એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ત્રણ શ્રેણિકનો સરવાળો કરવો હોય તો બી પ્લસ સી એટલે બી અને સીનો સરવાળો કરો અને પછી એને એ સાથે સરવાળો કરો, અથવા તો એ પ્લસ બીનો સરવાળો કરો અને પછી જે સરવાળો મેળવો એને સી શ્રેણિકમાં ઉમેરી દો, એટલે કે એની હારે સરવાળો કરી નાખો. હા, જ્યારે સરવાળો કરીએ ત્યારે તેમની કક્ષા સમાન હોવી જોઈએ, તે ભૂલશો નહીં. બરાબર? જો કક્ષા સમાન ન હોય તો સરવાળો શક્ય નથી. ત્યાર પછી વધારાના ગુણધર્મો એ પણ જોઈ ગયા હતા કે એ શ્રેણિક હોય તેમના જીરો ઉમેરીએ તો શ્રેણિક શૂન્ય શ્રેણિક ઉમેરીએ, જીરો નથી હો, શૂન્ય શ્રેણિક, શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક ઉમેરીએ તો તેનો તે જ શ્રેણિક મળે. એટલે કે શૂન્ય શ્રેણિક છે એ સરવાળા માટે શ્રેણિકમાં તટસ્થ ઘટક છે. ત્યાર પછી વિરોધી શ્રેણિક પણ મળે. કોઈ શ્રેણિક હોય તો એનો એક વિરોધી શ્રેણિક એવો મળે કે જેથી કરીને સરવાળો શૂન્ય શ્રેણિક મળે. બેનો સરવાળો કરો એટલે શૂન્ય શ્રેણિક, એટલે કે એવો શ્રેણિક કે જેના બધા ઘટકો શૂન્ય થાય. આટલું જોઈ ગયા. ત્યાર પછી પાંચમો મુદ્દો, શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર. અદિશ એટલે શું કીધું હતું? તો કે કોઈ વાસ્તવિક સંખ્યા અદિશ સાથે ગુણાકાર. તો ધારો કે શ્રેણિક એ છે, એ બરાબર એ આઈ છે, એની કક્ષા કોઈ પણ એમ ક્રોસ એન છે, તથા કે બિલોંગ્સ ટુ આર અદિશ હોય તો તેનો સરવાળો, જો આમ હોય તો તેનો સરવાળો શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર કે એ વડે દર્શાવાય ને. કે એ કેમ મળે? તો કે ગુણ્યા કે, એટલે શ્રેણિકના બધા ઘટકો એ આઈ જે છે એને કે સાથે ગુણી નાખીએ અને આ શ્રેણિક જે મળ્યો છે તેની કક્ષા એમ ક્રોસ એન થાય. આટલું જોઈ ગયા હતા. આના પરનું હવે એક ઉદાહરણ સમજી લઈએ. ઉદાહરણમાં છે, ધ્યાન રાખજો. એ બરાબર ધારો કે કોઈ શ્રેણિક લઈએ 1 2 1 2 0 1 અને બી બરાબર બીજો કોઈ એને સમાન કક્ષાનો શ્રેણિક લઈએ. સમાન કક્ષાનો એટલે કે એનો સરવાળો અને બાદબાકી જે કંઈ કરવું હોય તે આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. ધારો કે 3 2 1 છે, 4 5 0 છે. તો તમારે ધારો કે એવું પૂછ 2a પ્લસ બી મેળવો. 2a પ્લસ બી મેળવો તો કેવી રીતે મેળવવો? તો સૌ પ્રથમ 2a પ્લસ બી એટલે 2 ઇન્ટુ શ્રેણિક એ. અહીંયા 2a એટલે આ રીતનું કંઈક એક અદિશ અને શ્રેણિકનો ગુણાકાર છે. 2 અદિશ છે, એ શ્રેણિક છે. અદિશ અને શ્રેણિકનો ગુણાકાર, અને એ જે શ્રેણિક આવે એમાં આપણે શ્રેણિક બીનો સરવાળો કરવાનો છે. એટલે બહુ સહેલો દાખલો છે. 2 લખ્યા પછી એ એટલે શ્રેણિક 1 2 1 2 0 1 લખી નાખીએ. પછી પ્લસ બી, બી એટલે આ ઉપરનો શ્રેણિક 3 2 1 4 5 0.
હવે સાદુરૂપ આપીએ તો ટુનો અને શ્રેણિકનો ગુણાકાર કેમ થાય તો અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે એ અને કેનો ગુણાકાર તો કે છે એ દરેક ઘટક સાથે ગુણ નાખો તો એમાં એ ટુ છે એ દરેક ઘટક એટલે કે દરેક સભ્ય સાથે ગુણાશે ટુ અંદર ગુણશું તો 2 4 2 થશે ટુ અંદર ત્રણેય ઘટક સાથે ફરીથી ગુણીએ 4 0 2 થશે અને 3 2 1 4 5 0 હવે બંનેનો સરવાળો કરી નાખીએ સરવાળો કેમ થાય તો અહીંયા કીધું છે બે શ્રેણિકના કક્ષાઓ સમાન હોય તો એનો સરવાળો શક્ય છે ને એનો સરવાળો શું થાય તો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે પહેલાં સાથે પહેલો ઘટક 2 + 3 એટલે સીધું 5 લખું 4 + 2 એટલે 6 2 + 1 એટલે 3 4 + 4 8 0 + 5 5 2 + 0 એટલે 2 આવી રીતે આપણે 2a + b મેળવી શકીએ ધારો કે 3a + b કીધું હોય તો કેવી રીતે મેળવીશું તો અહીંયા 3 લખત પછી અહીંયા 3 × a શ્રેણિક પછી 3 અંદર શ્રેણિકના બધા ઘટક સાથે ગુણાઈ જશે એવી રીતે 3a + b મેળવી શકીએ કે હવે કોઈ પણ મેળવી શકીએ છીએ બરાબર હજુ આગળ ધારો કે 2a - b પૂછેલું છે આપણને કે આ મેળવો તો 2a - b મેળવવા માટે આપણે શું કરશું કે અહીંયા માઇનસ 2a - b એટલે 2 લખ્યા પછી શ્રેણિક એ પછી અહીંયા આવશે માઇનસ બરાબર છે આવ્યા માઇનસ હવે 2 અંદર બધા ઘટક સાથે ગુણાઈ જશે અને આ વચ્ચેના માઇનસ તેમના હવે બંનેની બાદબાકી કેમ કરવી તો એક્ઝેક્ટ સરવાળાની જેમ બંનેની કક્ષા સમાન હોય તો બાદબાકી શક્ય છે અને બાદબાકી કેવી રીતે મળે તો અનુરૂપ ઘટકોની બાદબાકી એટલે કે 2 - 3 4 - 2 2 - 1 એવી જ રીતે 4 - 4 0 - 5 અને 2 - 0 એટલે કે હવે જો આપણે બાદબાકી લખીએ તો કંઈક આ રીતે બાદબાકી થશે નહીં લખીએ છીએ 2 - 3 એટલે -1 4 - 2 એટલે 2 2 - 1 1 4 - 4 0 0 - 5 -5 2 - 0 એટલે 2 આવી જ રીતે હજુ તમે વધારે મેળવો આ જ શ્રેણિક માટે 3a - 2b મેળવો કેવી રીતે લખશો તો 3 પછી શ્રેણિક -2 પછી b શ્રેણિક 3 પછી a શ્રેણિક લખજો પછી -2 b શ્રેણિક લખો પછી 3 અંદર બધા ઘટક સાથે ગુણાઈ જશે જેટલા ઘટક છે 6 ઘટક સાથે 3 ગુણાઈ જશે પછી એમનામ રાખીને માત્ર 2 વડે ગુણજો અથવા જો તમારે -2 વડે ગુણવા હોય અંદર તો અહીંયા પ્લસ કરી નાખજો બરાબર છે જો માઇનસ આપણે એમનામ રાખીએ તો આપણે માત્ર 2 વડે જ ગુણવાના થશે અને પછી બેની બાદબાકી કરી નાખજો ઓકે તો એક સરસ મજાનું આ બંને મુદ્દાનું કોમ્બિનેશનવાળું ઉદાહરણ છે એ એક લખી નાખો સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછી હવે આપણે ગુણાકાર તરફ આગળ વધીએ બે શ્રેણિકોનો ગુણાકાર સરવાળા બાદબાકી જેટલો સરળ નથી પણ ખૂબ અગત્યનો છે ચેપ્ટરનો આધાર જ બે શ્રેણિકોનો ગુણાકાર છે અને આના પછીના ચેપ્ટરમાં પણ એટલી જ એની જરૂરિયાત છે તો એક બે શ્રેણિકોનો ગુણાકાર સમજવો છે ખૂબ જ અગત્યનું ખાસ ધ્યાન રાખજો હા વ્યાખ્યા થોડી કટપટી છે સમજવું થોડુંક ધ્યાન રાખવું પડશે એક વખત શ્રેણિકનો ગુણાકાર આવડી ગયો એટલે સમજી લ્યો કે તમને ચેપ્ટર આખું આવડી જ ગયું છે ઓકે તો ચાલો હવે ગુણાકારની વ્યાખ્યા છે જ અટપટી છે એટલે વ્યાખ્યા પછી સમજીએ વ્યાખ્યા સમજવા માટે સૌપ્રથમ એક ઉદાહરણ લઈ લઈએ છે જ ધ્યાન રાખજો 2 1 1 0 4 -1 2 થોડી વાર માઇનસ આપણે નહીં લઈએ પેલું ઉદાહરણ છે કઈ કક્ષાનો શ્રેણિક છે તો R2 છે સ્તંભ 3 છે એટલે 2 × 3 કક્ષાનો શ્રેણિક છે અને બી શ્રેણિક લઈએ છીએ હવે આપણે ધારો કે આપણે 3 × 2 કક્ષાનો શ્રેણિક લઈએ છીએ બરાબર છે તો 3 હાર રાખીએ અને 2 સ્તંભ એવી રીતે કોઈ પણ ઘટકો લખવા માંડીએ
3 4 0 1 2 5 આવી રીતે ગુણાકાર. તો હવે ગુણાકાર એ બી શક્ય છે. સરવાળા બે શ્રેણિકોનો સરવાળો કે બાદબાકીમાં શું કીધું કે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. જ્યારે બે શ્રેણિકોના ગુણાકારમાં બંનેની કક્ષા સમાન હોવી જરૂરી નથી. શું જરૂરી છે તો એક અહીંયા અંક ધ્યાન રાખો. આ 3 વચ્ચેનો અંક એટલે કે પહેલાંનો બીજો અંક જે સ્તંભની સંખ્યા દર્શાવે છે, બીજામાં પહેલો એટલે કે હારની સંખ્યા દર્શાવે છે, એ બંને સમાન હોવું જોઈએ. જો એ બંને સમાન હોય તો જ ગુણાકાર શક્ય છે, નહીંતર ગુણાકાર શક્ય નથી. ફરીથી બે શ્રેણિકોનો સરવાળો કે બાદબાકી થવા માટે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. જ્યારે ગુણાકારમાં કક્ષા સમાન હોવી જરૂરી નથી. શું જરૂરી છે તો પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા એટલે બીજો અંક અને બીજા શ્રેણિકમાં પ્રથમ અંક એટલે કે હારની સંખ્યા, આ બંને સમાન હોય તો તેમનો ગુણાકાર એ બી શક્ય છે. અને એ બી શ્રેણિક હવે કઈ કક્ષાનો મળે એ પણ સમજી લઈએ. તો હવે બાકીના બે અંક વધ્યા તે કક્ષાનો શ્રેણિક વધે. આ બંને તો સમાન છે તો ગુણાકાર શક્ય છે. બાકી શું વધ્યું? 2/2. આ પહેલો 2 અહીંયા લખ્યો છે, બીજો 2 અહીંયા લખેલો છે. આવી કક્ષાનો શ્રેણિક મળે. હવે અંદર ઘટકોમાં ધ્યાન રાખવાનું છે. પહેલાં આટલું સમજાઈ ગયું છે. બંને શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો પહેલા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન હોય તો ગુણાકાર શક્ય છે. અને ગુણાકાર કઈ કક્ષાનો શ્રેણિક મળે તો બાકી રહેલા બે અંકો છે તેને અહીંયા ક્રમમાં લખી નાખીએ તેવી કક્ષાનો શ્રેણિક મળે. ક્રમમાં લખો મતલબ પહેલાંને પહેલાંની જગ્યાએ, બીજાને બીજાની જગ્યાએ લખો. હવે અંદર ઘટક લખવા છે. તો ઘટક લખવા માટે સૌ પ્રથમ હું એક વ્યાપક સ્વરૂપ લખું છું. અહીંયા આપણે C11 C કે એ કોઈ પણ લખીએ. પહેલી હાર પહેલો સ્તંભ, 2x2 કક્ષાનો શ્રેણિક મળશે. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. આવી રીતે કંઈક લખવાના છીએ. આ એક ટેકનિક આપી છે. દર વખતે આ નહીં લખીએ. ફરીથી આનું સ્થાન શું છે? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક અહીંયા લખવો છે આપણે. તો ગુણાકાર એનો જ કરવાના છીએ. ઘણી વખત એવું લાગશે કે આ શું લખ્યું તમે. તો અત્યારે એ બેઝિક એક પદ સમજવા માટે કે આવે છે કેવી રીતે એની એક ટેકનિક આપેલી છે તમને કે આ સ્થાન શું થયું? પહેલી હાર પહેલો સ્તંભ, તો તમારે ગુણાકાર એનો જ કરવાનો છે. પહેલી હાર પહેલા સ્તંભ. કેવી રીતે ગુણાકાર? અનુરૂપ ઘટકો, પહેલા હારે પહેલો, બીજા હારે બીજો, ત્રીજા હારે ત્રીજો, એ ગુણાકાર. તો ચાલો એવો ગુણાકાર 2 × 3, પછી 1 × 0, બીજા હારે બીજો ગુણાકાર, પછી ત્રીજા હારે ત્રીજો, 0 × 2. હવે અહીંયા લખવું છે આની જગ્યાએ. આની જગ્યાએ એટલે આનું સ્થાન શું થયું કહેવાય? પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. એટલે હવે આપણે ગુણાકાર તરીકે આને ધ્યાનમાં લેશું. આને થોડી વાર દૂર કરી દઈએ. અહીંયા લખવું છે પહેલી હાર બીજો સ્તંભનો ઘટક લખવો છે તો આપણે પહેલી હાર અને બીજા સ્તંભનો ગુણાકાર કરશું. કેવી રીતે? હા, આ ગુણાકાર થયો એનો સરવાળો કરવાનો છે. અનુરૂપ ઘટકોનો ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. ફરીથી હાલો, શું સ્થાન છે? પહેલી હાર બીજા સ્તંભનો ઘટક લખવો છે તો ગુણાકાર પહેલી હાર બીજા સ્તંભના ઘટકોનો કરો. શું થશે? તો 2 × 4 છે, ધ્યાન રાખજો. પછી સાથે સાથે એવું લાગે ગુણાકાર તમે પણ કરતા જાઓ. 0 × 5. અનુરૂપ ઘટકોનો ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. ઓકે, તો ચાલો હજી 2 ઘટક લખવા છે. અહીંયા જે ઘટક લખવો છે એનું સ્થાન શું છે? બીજી હાર પહેલો સ્તંભ. એટલે હવે અહીંથી આપણે બીજી હાર લઈએ છીએ અને થોડી વાર દૂર કરી દઈએ. બીજી હાર અને પહેલા સ્તંભ. બીજી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર 4 × 3, 4 × 3. પછી એક વખત આવડી જશે એટલે ઝડપ પણ વધી જશે, એ આપણે જોશું. અને બીજી હાર અનુરૂપ ઘટકોનો ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. ત્યાર પછી અહીંયા લખવું છે આનું સ્થાન શું છે? બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. એટલે બીજી હાર બીજા સ્તંભના ઘટકનો ગુણાકાર 4 × 4,
પછી હવે શું આવશે? એક સાથે એક, બીજા હારે બીજાનો ગુણાકાર અને ત્રીજા હારે ત્રીજાનો ગુણાકાર. અનુરૂપ ઘટકોનો ગુણાકાર થયો અને ગુણાકારનો સરવાળો. હવે ઝડપથી સાદુરૂપ આપી દઈએ. આ થશે 3 દુ 6 વત્તા 0 વત્તા 0 એટલે 6 થયા. 4 દુ 8, 8 ને 1 9, 9 વત્તા 0 એટલે 9. 4 તેરી 12 વત્તા 0 વત્તા 4 કેટલા થશે? 16. 16 વત્તા 1 વત્તા 10, 16 ને 1 17, 17 ને 10 27. આવો 2x2 કક્ષાનો શ્રેણિક મળે. તો શ્રેણિકનો ગુણાકાર ફરીથી એક વખત સમજી લઈએ, પછી જ આપણે આગળ વધીએ. હવે થોડું સ્ટેપ અહીંયા ઘટાડતા જશું અને હા, રીત આની આ જ રહેશે. ગુણાકાર માટે માત્ર સ્ટેપ ઘટાડશું. ફરીથી એક વખત ધ્યાન રાખો. આનું જ ઉદાહરણ ફરીથી સમજીએ. સૌ પ્રથમ તો બંનેનો ગુણાકાર ક્યારે શક્ય છે? તો પહેલા શ્રેણિકમાં સ્તંભ અને બીજા શ્રેણિકમાં હાર, એટલે ક્યાંય વચ્ચે બંને અંક છે એ સમાન હોવા જોઈએ તો ગુણાકાર શક્ય છે. ગુણાકાર કઈ કક્ષાનો શ્રેણિક મળે? તો બાકી રહેલા બંને ઘટક પહેલાની જગ્યાએ લખો, બીજાની જગ્યાએ. પછી 2x2 કક્ષાના શ્રેણિક એટલે સભ્યો કેવા છે? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. આ માત્ર એક ટેકનિક થઈ. આપણે એવી રીતે લખવું છે. સૌ પ્રથમ અહીંયા એટલે એનું સ્થાન શું છે? પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર. કેવી રીતે ગુણાકાર? પહેલા હારે પહેલો, બીજા હારે બીજો, ત્રીજા હારે ત્રીજો. ટૂંકમાં ક્રમમાં સરકતું જવાનું છે. 3 દુ 6 વત્તા 0. આ ટેકનિકથી આપણે હવે લખવાના છીએ. એમ નહીં લખીએ 2 ગુણ્યા 3, એને બદલે સીધા 6 લખી નાખશું. 1 ગુણ્યા 0 એટલે સીધું 1 વત્તા 0 ગુણ્યા 2 એટલે 0. આટલું ક્લિયર? ફરીથી અહીંયા લખવું છે. આનું સ્થાન શું છે? પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજા સ્તંભનો ગુણાકાર. જેમ જેમ ગુણાકાર કરતા જેમ બંને બાજુથી તમારે ક્રમમાં આગળ વધવાનું છે. 3 દુ 6 વત્તા 0 વત્તા 0. નો સોરી, પહેલી હાર બીજો સ્તંભ લેવાનો હતું. ઓકે ડોન્ટ વરી. પહેલી હાર બીજા સ્તંભનો 4 દુ 8, 1 વત્તા 1 ગુણ્યા 1, 0 ગુણ્યા 5. ત્યાર પછી અહીંયા જે ગુણાકાર લખવો છે તેનું સ્થાન શું? તો બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલા સ્તંભનો જ ગુણાકાર લખો. ટેકનિક બહુ સહેલી છે. જે સ્થાન હોય એવી જ રીતે ગુણાકાર લખી નાખો. કેવી રીતે ગુણાકાર? અનુરૂપ ઘટકોનો ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. 4 તેરી 12, 1 ગુણ્યા 0, 2 ગુણ્યા 2. ચાલો એક ઘટક હવે તમે લખો. કોનો ગુણાકાર લખશું? તો એનું સ્થાન જુઓ. સ્થાન શું છે? બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજા સ્તંભના ઘટકનો ગુણાકાર. ચોકે 16, 1 5 દુ 10. હવે આપણે એનો સરવાળો કરી નાખીએ. 6 9 12 ને 4 16, 16 ને 1 17 ને 10 27. 2x2 કક્ષાનો શ્રેણિક મળે. આટલું ક્લિયર? ચાલો હવે બીએ લખવો છે. બીએ શક્ય છે કે નહીં એ સમજી લઈએ. આ જ ઉદાહરણ. બી શ્રેણિક લખીએ. 3 4 0 1 2 5. કઈ કક્ષાનો શ્રેણિક છે? 3/2 કક્ષાનો શ્રેણિક છે. અને બી પછી હવે એ લખવાનું છે. 2 1 0 4 1 2. આ શ્રેણિકમાં 2 હાર 3 સ્તંભ છે. ગુણાકાર થાય કે નહીં? શક્ય છે કે નહીં? તો સૌ પ્રથમ તમારે એ જોવું પડે. હા, એ ધ્યાન રાખો. ગુણાકાર એ બી શક્ય હોય તો બી એ શક્ય ન પણ હોય. એ ઉદાહરણ હમણાં સમજીએ. પહેલાં તો આ જ સમજી લઈએ. વચ્ચેના બંને અંક સમાન હોય તો ગુણાકાર શક્ય છે. તો હાલો, એ તો સમાન છે. હવે ગુણાકાર કઈ કક્ષાનો શ્રેણિક મળે? તો 3/3 કક્ષાનો શ્રેણિક મળશે. કઈ કક્ષાનો શ્રેણિક મળશે? 3 હાર 3 સ્તંભ કક્ષાનો શ્રેણિક મળશે. શ્રેણિક થોડો મોટો મળશે એટલે અહીંયા પહેલા અને ત્રીજી જે બાકી વધેલા અંક જેવો શ્રેણિક મળશે. ચાલો સૌ પ્રથમ અહીંયા લખું છું. આનું સ્થાન બોલો.
સ્થાન શું? પહેલી હાર પહેલો સ્તંભ, તો પહેલી હાર પહેલા સ્તંભના ઘટકનો જ ગુણાકાર કરવાનો છે. પહેલી હાર પહેલો સ્તંભ, આમનો જ ગુણાકાર કરવો છે. તો ચાલો ગુણાકાર, 3 દુ 6, ચોકે ચોકે 16 અને એ બંનેનો સરવાળો. ત્યાર પછી હવે સ્થાન શું? પહેલી હાર બીજો સ્તંભ, તો પહેલી હાર બીજા સ્તંભનો જ ગુણાકાર કરો. 3 4 એકુ 4. ત્યાર પછીનું સ્થાન લખવું છે. શું સ્થાન આનું થશે? પહેલી હારને ત્રીજા સ્તંભનો ઘટક લખવો છે, તો પહેલી હારને ત્રીજા સ્તંભનો જ ગુણાકાર કરવો છે આપણે. અને થોડી વાર મૂકી દઈએ એક બાજુ. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 + 8, કોઈ જ વાંધો? ફરીથી હાલો હવે અહીંયા લખવું છે. અહીંયા આટલાનું સ્થાન શું? જેમ અહીંયા સ્થાન કહીએ છીએ. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હારને લેશો હવે, અને પહેલો સ્તંભ જનરલી બહુ ઇઝી છે, ખરેખર તો ખૂબ સહેલું છે. 0 + 4, ક્લિયર? 0 + 1, અને અહીંયા લખવું છે. સ્થાન પહેલાં નક્કી કરો. તો બીજી હાર છે ને ત્રીજો સ્તંભ છે. પહેલાં હંમેશા હાર પછી સ્તંભ. બીજી હાર ત્રીજો સ્તંભ, તો બીજી હારને ત્રીજા સ્તંભનો ગુણાકાર 0 + 2. ત્યાર પછી હવે ત્રીજી હારના ઘટક લેવા છે, તો અહીંથી ત્રીજી હાર જ લખીશું. ત્રીજી હારના ઘટકો, ત્રીજી હારના ઘટકો એક પછી એક સ્તંભ સાથે ગુણાકાર કરતા જશો એટલે ત્રણેય ઘટક મળી જશે. હાલો, તો ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક લખવો છે, તો એમનો ગુણાકાર 4 + 20, બરાબર? 4 + 20. પછી 2 + 5, ત્યાર પછી 0 + 10. હવે તમને સરવાળો આવડે છે તે સરવાળો લખી નાખો. જેમ કે 16 ને 6 22, 4 ને 3 7, 8, 4 1 2 24 7 અને 10. અહીંયા હવે એક જોવાની વસ્તુ એ છે કે એ બી ગુણાકાર મળ્યો છે, બીએ ગુણાકાર મળ્યો છે. તો એક નજર નાખી લેજો, બે સમાન શ્રેણિક કહેવાય કે નહીં. તો સમાન શ્રેણિકની વ્યાખ્યા યાદ કરીએ. સમાન ક્યારે કહેવાય? તો એક તો પેલું બંનેમાં કક્ષા સમાન હોવી જોઈએ, તો કક્ષા સમાન નથી એટલે સમાન નથી. ઉપરાંત અનુરૂપ ઘટકોય સમાન હોવા જોઈએ, તો તે પણ અહીં નથી. કક્ષાય સમાન નથી, અનુરૂપ ઘટકોય સમાન નથી. તેથી અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ બી અને બી ક્રમ તમારે ક્યારેય ગુણાકારમાં બદલવો નહીં, કારણ કે બની શકે પરિણામ જુદું પણ આવી શકે છે. એ બી અને બી એ જુદા પણ આવે છે, એટલે કે એ બી = બી એ ક્યારેય લખવું નહીં. સામાન્ય રીતે સંખ્યામાં આપણે લખતા હોઈએ છીએ. સંખ્યાઓમાં સામાન્ય રીતે 2 × 5 હોય તો 5 × 2 લખી નાખતો હોય. બી એ હોય તો આપણે એ બી લખી નાખતા હોય સંખ્યાઓ હોય તો, બરાબર છે? XY હોય તો YXY લખી શકતા હોય. જ્યારે શ્રેણિકમાં એ શક્ય નથી. એટલે પહેલું ગુણાકારમાં ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ હવેથી તમે ક્રમ બદલશો નહીં, સિવાય કે રકમમાં આપ્યું હોય કે એ બી ને બી એ સરખા છે તો જ તમે લખશો. બાકી ક્યાંય એ બી = બી એ લખશો નહીં. ત્યાર પછી હજુ એક ઉદાહરણ લઈએ, ત્યાર પછી જ આપણે આગળ વધીએ. પછી જ ગુણાકારની વ્યાખ્યા સમજી લઈએ. ઉદાહરણ આવું રાખીએ છીએ, ધારો કે 2 5 1 2 છે, 2 × 2 છે અને બી શ્રેણી ધારો કે કંઈક આવો રાખીએ છીએ. કેવો રાખશું તો એ અને બીનો ગુણાકાર શક્ય છે. તો અહીંયા 2 છે તો અહીંયા 2 જ આવવા જોઈએ. વચ્ચેનો અંક તો સમાન જ હોવો જોઈએ તો જ ગુણાકાર થાય. અહીંયા શું લખશું તો કોઈ પણ સંખ્યા તમે લખી નાખો. હા, કોઈ પણ એટલે મોટી અંક લખતા, મોટી સંખ્યા લખતા નહીં, નહીંતર એ સ્તંભ વધી જશે. એટલે હું ધારો કે આમ રાખું છું, 3 સ્તંભ થાય તેવો શ્રેણિક છે. કોઈ પણ લખી નાખીએ છીએ. 2 હાર રાખવી છે ને 3 સ્તંભ રાખવા છે.
501 020 110 આવી રીતે બે શ્રેણિક છે તો એ બી મેળવવો છે. તો ચાલો એ બી તો એ બી એટલે પહેલાં એ શ્રેણિક લખીએ, પછી બી શ્રેણિક લખીએ છીએ. ચાલો ગુણાકાર શક્ય છે કારણ કે વચ્ચેના બંને અંક સમાન છે. તો હવે ગુણાકાર કયા કક્ષાનો શ્રેણિક વધશે? જે ગુણાકાર વધશે તે બાકી રહેલા અંક એટલે કે 2/3 કક્ષાનો શ્રેણિક મળશે. બાકી રહેલા અંક એટલે આ બંને વધ્યા છે તે કક્ષાનો શ્રેણિક વધે. આટલું ક્લિયર? તો 2 હાર હશે ને 3 સ્તંભ હશે એવો શ્રેણિક આપણે મેળવવો છે. સૌ પ્રથમ સ્થાન શું આનું? પહેલી હાર પહેલો સ્તંભ એટલે આપણે C11 કીધું હતી. પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર 5 દુ 10 વત્તા 0 નો સોરી અહીંયા લખવામાં જ કંઈક ભૂલ છે. 2 હાર રાખવાની હતી, 3 હાર લખી નાખી છે. ઓકે કેમ આમ થયું? માત્ર આપણે 2 હાર રાખવાની છે. 2 હાર 3 સ્તંભ ધારો કે 1 2 0 એવું રાખીએ છીએ. 1 2 0 હા ગુણાકાર 2/3 કક્ષાનું એ તો બરાબર છે. C11 અહીંયા ગુણાકાર લખો એટલે કે પહેલી હાર અને અહીંથી પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો. હવે એક તમે વિડીયો પોઝ કરી દેજો અને ગુણાકાર તમે જાતે કરો. વિડીયો પોઝ કરી અને ગુણાકાર જાતે કરજો, પછી હવે ગુણાકાર જોજો. હાલો વિડીયો પોઝ કરીને ગણ નાખો બધા. હવે આગળ જોઈએ તમારે ગણતરી કેમ છે. 5 દુ 10 પછી 5 એકુ 5 અહીંયા લખવું છે એટલે કે C12 પહેલી હાર બીજો સ્તંભ 0 વત્તા 10 બહુ સહેલું છે. પછી પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક લખવો છે. પહેલી હાર ત્રીજો સ્તંભ 2 વત્તા 0. ઓકે હવે અહીંયા લખવું છે. અહીંયા એટલે કયો ઘટક લખશું? C21 બીજી હાર પહેલો સ્તંભ લઈએ 5 વત્તા 2. પછી બીજી હાર બીજો સ્તંભ 0 વત્તા 4. બીજી હાર ત્રીજો સ્તંભ બીજી હાર ને ત્રીજો સ્તંભ 1 વત્તા 0 લખી નાખીએ છીએ. આપણે જવાબ શું મળ્યો? 15 10 2 7 4 1 આવો આપણને શ્રેણિક 2/3 કક્ષાનો મળ્યો. હવે કે બીએ મેળવવો હોય તો બીએ શક્ય છે કે નહીં એ જોઈએ. બી શ્રેણિક કઈ કક્ષાનો છે? 2/3 કક્ષાનો છે. એ શ્રેણિક છે એ 2/2 કક્ષાનો શ્રેણિક છે. બોલો ગુણાકાર માટે શું કહેશો? તો સૌ પ્રથમ તો ગુણાકાર માટે બંને અંક સમાન હોય તો જ ગુણાકાર વ્યાખ્યાયિત છે. એટલે ગુણાકાર વ્યાખ્યાયિત નથી. શું લખશું? વ્યાખ્યાયિત નથી. કારણ લખવું હોય તો શ્રેણિક પહેલો છે બી શ્રેણિકમાં સ્તંભની સંખ્યા, બીજો લખ્યો છે એમાં હારની સંખ્યા સમાન નથી. કારણ કે બીમાં સ્તંભની સંખ્યા અને એમાં હારની સંખ્યા સમાન નથી. એટલે ગુણાકાર વ્યાખ્યાયિત નથી. ગુણાકાર થવા માટે આ બંને અંક સમાન હોવા જોઈએ. તો ઘણી વખત એવું પણ મળે કે એ બી મળતો હોય ને બી એ શ્રેણિક ન મળે, ક્યારેક બંને મળે. ચોરસ શ્રેણિક હોય બંને સમાન કક્ષાના તો એ બી બી એ બંને વ્યાખ્યાયિત હોય. આ વ્યાખ્યાયિત હોય તો પણ એ બી અને બી એ સમાન થાય તે જરૂરી નથી. ચાલો હવે આપણે શ્રેણિક ગુણાકારમાં વ્યાખ્યા સમજી લઈએ. વ્યાપક સ્વરૂપ આપી દઈએ. જે સમજ્યા છીએ ઉદાહરણ એનું વ્યાપક સ્વરૂપ. ધારો કે એ શ્રેણિક એઆઈ જે પ્રકારનો વ્યાપક શ્રેણિક છે તેમાં એમ હાર એન સ્તંભ છે. બીજો શ્રેણિક એના ઘટકો બીઆઈ જે પ્રકારના છે તેમાં એન હાર અને પી સ્તંભ એ પ્રકારના શ્રેણિક હોય તો તેનો ગુણાકાર એ બી વડે દર્શાવાય છે. સંકેત તો સાવ સહેલો છે. એ એમ ક્રોસ પી કક્ષાનો શ્રેણિકો મળે નહીં નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. એ બી કેવો મળશે? એમ ક્રોસ પી. આ બંને સમાન હોય તો બાકી વધેલા અંકોને અહીંયા લખીએ એવી કક્ષાનો શ્રેણિક ગુણાકાર થાય.
આટલું વ્યાપક રીતે સમજાઈ ગયું. અહીંયા જે અંક હોય તે ક્રમમાં અહીંયા લખવાના છે. અને નીચે મુજબ વ્યાખ્યા છે એ બી બરાબર સીઆઈ જે પ્રકારના ઘટક મળે છે ને એમ ક્રોસ પી કક્ષાનો શ્રેણિક મેળો ગુણાકારી. જ્યાં સીઆઈ જે એ શું છે તો કેવી રીતે ગુણાકાર લખતા તો શ્રેણિક એનમાંથી હાર લેતા હતા અને બીજામાંથી સ્તંભ, પહેલામાંથી હાર બીજામાંથી સ્તંભ, એ રીતે અહીં ગુણાકાર થાય છે. બરાબર. એટલે એની આઈમી હાર અને બીના જેમાં સ્તંભના અનુરૂપ ઘટકોના ગુણાકારનો પછી સરવાળો કરીએ છીએ. ગુણાકાર લખેલા છે ને પછી એનો સરવાળો છે. બધે અનુરૂપ ઘટકોના ગુણાકાર છે. બરાબર છે. જેમ કે આ પહેલો જ ઘટક સમજીએ શું છે, બંનેના અનુરૂપ ઘટકો, અનુરૂપ એટલે પહેલા પહેલો બીજા બીજો, એના ગુણાકારનો સરવાળો. હજી એને અન્ય રીતે લખવું હોય તો એની આઈમી હાર રાખીએ. એની આઈમી હાર એટલે કે અહીંયા આઈ ફિક્સ રહેશે. AI1, AI2, AI3 અહીંયા જ બદલતા જઈએ એટલે આઈમી હાર કહેવાય. AI1, AI2, AI3 અપ ટુ AI ક્યાં સુધી થશે? AI બીજો અંક n સુધી હશે. બરાબર છે. ત્યાર પછી બીના જેમો સ્તંભ, બીનો જેમો સ્તંભ, જેમો સ્તંભ એટલે જે એમનેમ રહેશે ને 1, 2, 3 એમ આઈની જગ્યાએ મૂકતા જાય એટલે જેમા સ્તંભના ઘટક કહેવાય. શું જેમા સ્તંભના ઘટક માટે આઈ B1J, B2J, B3J એવી રીતે જેમા સ્તંભના ગુણાકાર B1J, B2J, B3J, B3 પછી ક્યાં સુધી હશે? n સુધી. એ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કર્યો. એની આઈમી હારના ઘટક એટલે પહેલાં બીના જેમા સ્તંભના ઘટક છે આ બધા. એના અનુરૂપ ઘટકોના ગુણાકાર કર્યા, ગુણાકારનો સરવાળો કરીએ, જે આ મળ્યું છે તે વ્યાપક રીતે ગુણાકાર કહેવાય. બરાબર છે. દરેક ઘટક કેમ હશે તો આઈમી હારને જેમા સ્તંભના ગુણાકાર, અનુરૂપ ઘટકોનો ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. આને તમે સિગ્મા સ્વરૂપે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકો છો. ચાલો સિગ્મામાં કે બરાબર 1 થી n સુધી AIK BK જે જોઈએ. ચાલો કે બરાબર 1 મૂકીએ અહીંયા તો આપણને પહેલો ઘટક મળી જશે. કેની જગ્યાએ 2 મૂકશું એટલે બીજો ઘટક મળી જશે. કેની જગ્યાએ 3 મૂકશું, કેની કિંમત 1 થી n સુધી લેવી છે તો 3 મૂકશું તો ત્રીજો ઘટક મળ્યો. અને છેલ્લે કેની જગ્યાએ n મૂકી દઈએ તો nમો ઘટક મળી ગયો. બરાબર છે. તો સરસ મજાની વ્યાખ્યા છે. ચાલો તો તમારે હવે આવી રીતે લખવાનું છે. એક વ્યાખ્યા પછી કોઈ એક ઉદાહરણ. આ ઉદાહરણ પણ ચાલશે, અન્ય ઉદાહરણ પણ તમે લખી શકો જે આની પહેલાં લખેલા થઈ. અને હવે આના પરથી નોંધ લખી નાખીએ છીએ જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સૌ પ્રથમ પહેલી નોંધ, જો એ બી શક્ય હોય તો બીએ મળે કે ન પણ મળે. જેમ કે ઉપરનું જ ઉદાહરણ છે, ગુણાકાર એ બી શક્ય છે, બી એ વ્યાખ્યાયિત જ નથી. વ્યાખ્યાયિત નથી એટલે કે વ્યાખ્યાયિત હોય કે ન પણ હોય, એટલે કે મળે અને ન પણ મળે. ઉપરાંત પેલું ઉદાહરણ મુજબ લખીએ, જો એ બી અને બી એ બંને શક્ય હોય તો પણ તે બંને સમાન થવા જરૂરી નથી. શું એ બી અને બી એ બી મળતો હોય તો બી એ મળે એવું જરૂરી નથી. જો મળતું હોય તો પણ બંને સમાન હોય તે જરૂરી નથી. શક્ય હોય તો પણ તે બંને સમાન થવા જરૂરી નથી. બીજી નોંધ હવે લખીએ છીએ. બીજી નોંધ પણ આપણે તમે બહુ ઇઝીલી ઘણી સમજી શકો. એ સ્ક્વેર કેમ મેળવવો, શ્રેણિકનો વર્ગ કેમ મેળવવો. સિમ્પલ ગુણાકાર જ છે. શ્રેણિકનો વર્ગ એટલે અંદર ઘટકોનો વર્ગ એવી રીતે ન થાય, કારણ કે આ શ્રેણિકોમાં જે ઘટક છે
એ સમીકરણોના ઉકેલના સ્વરૂપે હોય તો શ્રેણિકના સમીકરણના સહગુણકો દર્શાવે છે. એવી રીતે બીજા કૂટ પ્રશ્ન હોય તો કૂટ પ્રશ્નના અંક દર્શાવે છે. એટલે એનો વર્ગ ન એ સ્ક્વેર એટલે શું કરવાનું છે? એ ઇન્ટુ એ. ચોરસ શ્રેણિક હોવો જોઈએ. એ ક્યુબ મેળવવો હોય તો કેમ મેળવશો શ્રેણિકનો ક્યુબ? તો એ સ્ક્વેર પહેલાં મેળવવાનો ઇન્ટુ એ સાથે એનો એ સાથે ગુણાકાર કરો તો એ ક્યુબ મળે. જ્યારે એ ક્યુબ મેળવો હોય તો પહેલાં એ સ્ક્વેર મેળવશો આ રીતે એ ઇન્ટુ એ, અને પછી ફરીથી એ સાથે ગુણાકાર. અથવા આમાં તમે જોશો તો આમ પણ મેળવી શકશો, બંને જવાબ સરખો આવશે. ઉદાહરણ એવું આવશે ત્યારે આપણે સમજી લેશું. એ સ્ક્વેર મેળવીને પછી એ સ્ક્વેર ઇન્ટુ એ કરો કે એ ઇન્ટુ એ સ્ક્વેર, અહીંયા ક્રમ બદલશો તો પણ બંને જવાબ સમાન આવશે ને એ ક્યુબ મળી જશે. હજુ જોઈએ એની 4 ઘાત મેળવવી હોય તો તમે કેમ મેળવશો? એની 4 ઘાત. એની 4 ઘાત માટે જુદી જુદી રીતોમાં સૌથી પહેલું એ સ્ક્વેર મેળવીને પાછો એનો એ સ્ક્વેર સાથે ગુણાકાર કરો. એની 4 ઘાત મેળવી હોય તો શું કરો? પહેલાં એ સ્ક્વેર આ રીતે મેળવી લેશો, એ ઇન્ટુ એ રીતે, અને પછી એ સ્ક્વેર જે મળે એનો એ સ્ક્વેર સાથે ગુણાકાર. અથવા અન્ય રીત એ ક્યુબ મેળવો. એ ક્યુબ કેમ મેળવે? તો એ સ્ક્વેર મેળવીને એ સાથે ગુણાકાર કરો તો એ ક્યુબ મળે ને એનો એ સાથે ગુણાકાર, અથવા એ ઇન્ટુ એ ક્યુબ આમ પણ થશે. આમ એની 4 ઘાત મેળવી શકો. જ્યારે સ્ક્વેર, ક્યુબ, 4 ઘાત વગેરે મેળવવું હોય ત્યારે શ્રેણિક ચોરસ હોવો જરૂરી છે, તો જ એના સ્ક્વેરને એવું થઈ શકે. ત્રીજું, જેમ કે આનો તમારે બી સ્ક્વેર મેળવવો હોય તો બી ઇન્ટુ બી શક્ય નહીં થાય, કારણ કે બંનેમાં ઓલા વચ્ચેના અંક સમાન હોવા જોઈએ. આ બી લખો, ફરીથી તમારે બી સ્ક્વેર કરવો હોય તો અહીંયા બી લખો 2/3. બી 2/3 છે તો ફરીથી બી એટલે પણ 2/3. જેમ કે ફરીથી સમજીએ, ચાલો અહીંયા બી સ્ક્વેર એટલે બી ઇન્ટુ બી કીધું. બી એટલે 2/3 શ્રેણી, બીજો બી એટલે 2/3 શ્રેણી. જોઈ શકશો કે વચ્ચેના અંક સમાન નથી, 3 ને 2 છે એટલે ગુણાકાર શક્ય નથી. એટલે ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. ત્યાર પછી ત્રીજું સરસ ઉદાહરણ, એ બી બરાબર શૂન્ય શ્રેણિક થતો હોય. એવા બે શ્રેણિક હોય કે એનો ગુણાકાર કરીએ તો અંદર ઘટકો બધા શૂન્ય આવી જતા હોય. તો એ બરાબર શૂન્ય હોય કે નહીં? શૂન્ય શ્રેણિક કે બી શૂન્ય શ્રેણિક હોવું જરૂરી નથી. શબ્દો સમજો, હોવું જરૂરી નથી એટલે હોય તો થાય, અને ન હોય એ અને બી શૂન્ય શ્રેણિક ન હોય તો પણ ગુણાકાર શૂન્ય થાય તેવો શ્રેણિક મળે. જેમ કે તે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે એ અને બી કોઈ પણ બે શ્રેણિક એવા વિચારીએ આપણે કે જેથી કરીને એનો ગુણાકાર શૂન્ય શ્રેણિક, એટલે કે આ નોંધ સમજવા માટે આપણું ઉદાહરણ પૂરતું થઈ જાય. સામાન્ય રીતે આમ તો એની ઘણી બધી ટેકનિકો છે. વિચારીને અંક લખી શકો કે જેથી કરીને એનો ગુણાકાર, જે અહીંયા ગુણાકાર કરો એમાં ઘટક બધા શૂન્ય થઈ જાય. 2/2નું ઉદાહરણ લઈએ છીએ સમજવા, એટલે કે થોડું સહેલાઈથી સમજી શકીએ. 2/2 હોય, આ 2/2 તો ગુણાકાર શક્ય છે, બરાબર છે. તો ચાલો એક કંઈક ઉદાહરણ સમજીએ. ધારો કે અહીંયા આપણે પહેલાંમાં શું વિચારશું ગુણાકાર માટે? તો કોઈ અંક અહીંયા સ્તંભ 0 રાખીએ અને અહીંયા હાર 0 રાખીએ તો કદાચ થઈ જશે, બરાબર છે, લગભગ થઈ જશે. ધારો કે અહીંયા હવે કોઈ પણ અંક લખી 1 2 4 3. ચાલો ગુણાકાર લખીએ 1 0 2 0 0 0 4 3. ગુણાકાર શક્ય છે કારણ કે વચ્ચેના બંને અંક સમાન છે, બરાબર છે. વચ્ચેના અંક સમાન છે એટલે ગુણાકાર શક્ય છે. અને ગુણાકાર કેવો મળે? તો બાકીના બે અંક, પહેલાંનો પહેલો અને બીજાનો બીજો, આવી રીતનો ગુણાકાર મળશે. ગુણાકાર લખવો છે. ચાલો અહીંયા સ્થાન શું છે? પહેલી હાર પહેલો સ્તંભ, તો પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર 0 વત્તા 0 એટલે 0 આવી જશે. પછી પહેલી હાર બીજા સ્તંભનો ઘટક લખવો છે. પહેલી હાર બીજો સ્તંભ 0 વત્તા 0 એટલે આ પણ 0 આવી જાય.
હવે લખવું છે બીજી આર પહેલા સ્તંભનો ઘટક, બીજી આર પહેલો સ્તંભ 0 + 0 એટલે 0 થઈ જાય. હવે કોઈ આ ઘટકનું સ્થાન શું? બીજી આર બીજો સ્તંભ, બીજી આર બીજા સ્તંભના અનુરૂપ ઘટકો પહેલા આરે પહેલું બીજા આરે બીજું એનો ગુણાકાર કરશો તો શૂન્ય શ્રેણિક થઈ જાય છે. બરાબર. ઓ મેળવ્યું. ઓ અને શૂન્યમાં ધ્યાન રાખવું, તમે બુકમાં ઓ લખતા હોય ત્યારે 2 વખત ઘૂંટીને લખવું જેથી કરીને સમજવું, પછી જ્યારે સમજવું હોય તો સરળ. ઓ અને શૂન્ય અલગ વસ્તુ છે. ઓ છે એટલે એક શ્રેણિક છે કે એની અંદર બધા ઘટક શૂન્ય છે. શૂન્ય એટલે એક સંખ્યા થઈ, આરમાં આવે છે, વાસ્તવિક સંખ્યા છે. તો હવે એ બી બરાબર ઓ આવ્યું છે. હવે તમે એક બીએ પણ મેળવી લેજો. એ શક્ય થશે કે નહીં? તો એ પણ શક્ય થશે ને એ તમે જોશો તો ઓ ન પણ આવશે, નહીં જ આવે. ચાલો ને, એમાં ગોઠવણી જે પ્રકારની છે. તો આ ત્રીજા નીચે આવું એક ઉદાહરણ પણ લખી નાખજો. બરાબર. તો સરસ મજાનો આ ગુણાકાર છે. હવે ગુણાકારના થોડાક ગુણધર્મો જોઈ લઈએ. એક સ્ક્રીનશોટ લઈ લો, આટલું લખી નાખજો. ગુણાકાર માટે ખાસ જરૂરી વસ્તુ તમારે કે થોડા જુદા જુદા ઉદાહરણ લઈ પ્રેક્ટિસ કરવાની છે ને. પ્રેક્ટિસ માટે આવા બધા ગુણધર્મોને નોંધ સમજતી જવાની દર વખતે. આવા 3-4 ઉદાહરણ પ્રેક્ટિસ કરી લેજો, પછી જ તમે આગળ વધશો. નેક્સ્ટ લેક્ચરે આપણે સ્વાધ્યાય તો જો કે આટલા તમે 3-4 ઉદાહરણ ગણીને સ્વાધ્યાય ગણશો તો મોટાભાગના દાખલા તમને ગણાવ્યા એ પહેલાં આવડી જશે. એક્સરસાઇઝ 3.2 તમે ગણશો તો આવડી જશે. શરત એક મૂકી છે કે આવા જુદા જુદા ઉદાહરણ લેવાના, ગુણાકાર સમજવાનો અને પછી તમે ગણજો. સ્વાધ્યાય એક્સરસાઇઝ 3.2 આવડી જશે. ત્યાર પછી ગુણાકારના ગુણધર્મો. પહેલું, a × BC = AB × C. ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટે થોડું વધારાનું સમજાય. MCQ આના ઉપરના જુદા જુદી દરેક MCQ ગુજકેટની બુકમાં હોય છે, એટલા માટે એના માટે થોડી ચર્ચા પણ કરી લેશું. ABC = AB × C આમ લખી શકાય. અને આપણે ગુણાકાર માટે જૂથનો નિયમ કહેવાય. જૂથના નિયમનું પાલન થાય છે. જોઈ ગયા હતા ક્રમના નિયમનું પાલન થતું નથી, પણ જૂથના નિયમનું પાલન થાય. જૂથના નિયમમાં તમે જોશો મેં ક્રમ અહીં ABC છે તો ABC જ રાખ્યું. ફેર એટલો છે કે પહેલાં BCનો ગુણાકાર કરીને એ મેળવો કે ABનો ગુણાકાર મેળવીને એને C સાથે ગુણાકાર કરો. શું ફરીથી? BCનો ગુણાકાર કરીને એ જે આવે છે એનો A સાથે ગુણાકાર કરો, અથવા તો ABનો ગુણાકાર કરી અને જે જવાબ આવ્યો એને C સાથે ગુણાકાર કરો તો એ સમાન આવશે. હા, અહીંયા એ કેવા પ્રકારનો શ્રેણિક હોવો જોઈએ? તો ધારો કે M × N લખ્યો છે. B શ્રેણિક કેવા પ્રકારનો હોવો જોઈએ? તો ABનો ગુણાકાર થાય છે એના માટે અહીંયા એમાં N છે બીજો અંક, તો અહીંયા પ્રથમ અંક N રાખવો જોઈએ તો જ AB મળશે. અને અહીંયા ધારો કે કોઈ P એવી સંખ્યા લખીએ. C બરાબર કયા પ્રકારનો શ્રેણિક હોય? તો BC ગુણાકાર શક્ય થાય. B અને Cનો ગુણાકાર. તો અહીંયા બીજો અંક P છે તો અહીંયા પ્રથમ અંક P આવવો જોઈએ, તો જ આ બેયનો ગુણાકાર BC મળશે. આ થવા માટે આ શરત જરૂરી છે. અહીંયા જુદા જુદા નંબર લખી અને MCQ પૂછી શકાય છે આ મુદ્દા પર આધારિત. તો અહીંયા હવે કોઈ Q અંક લખી નાખ્યો, છેલ્લો અંક કોઈ પણ હોય. અહીંયા બંને જગ્યાએ P હોય તો જ BCનો ગુણાકાર થાય. અહીંયા બંને જગ્યાએ N સમાન હોય તો જ આ બંનેનો ગુણાકાર શક્ય, AB શક્ય છે. અને ફરીથી હવે AB ગુણાકાર કઈ કક્ષાનો મળશે? AB કઈ કક્ષાનો મળશે? તો બંનેમાં N સમાન છે એટલે ગુણાકાર થશે ને ગુણાકાર M × P કક્ષાનો થશે. અને આ C શ્રેણિક છે એ કયા કક્ષાનો છે? P × Q છે. હવે આ બેનો ગુણાકાર શક્ય છે તો વચ્ચેના અંક બંનેમાં સમાન છે તો ગુણાકાર શક્ય છે ને ગુણાકાર M × P પ્રકારનો શ્રેણિક મળશે. M × Q પ્રકારનો. બરાબર છે? તો આ એક ખાસ મુદ્દો સમજવા જેવો છે. એવી જ રીતે BC માટે તમે પહેલાં BC ગુણાકાર કરો, A સાથે ગુણાકાર કરો તો એ પણ M × Q પ્રકારનો શ્રેણિક મળશે. ચાલો સમજી લઈએ. તો એ છે M × N છે.
આ બીસી છે કે બીસી તો અહીંયા વચ્ચેના અંક પી સમાન છે તો બીસી ગુણાકાર શક્ય છે ને એન ક્રોસ ક્યુ પ્રકારનો શ્રેણિક થશે. અને આ બેનો ગુણાકાર હવે શક્ય છે તો અહીંયા વચ્ચેના બે અંક સમાન છે તો ગુણાકાર શક્ય છે ને એમ ક્રોસ ક્યુ પ્રકારનો શ્રેણિક થશે. ચાલો બીજું, અહીંયા ઘટક કોઈ પણ હોય, બરાબર છે, એ આઈ જે, બી આઈ જે, સી આઈ જે, એવું લખી શકો છો. ત્યાર પછી જૂથના નિયમ પછી હવે આપણે એક વિભાજનનો નિયમ એ ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ બીસી થાય, અને આપણે વિભાજનનો નિયમ કહેશું. અને આને જૂથનો નિયમ કીધું છે. જૂથના નિયમ વિભાજન બંનેના નિયમનું પાલન થાય છે, ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. ચાલો તો અહીંયા એ બી સી કેવા શ્રેણિક રાખવા જોઈએ, તો એ તો પહેલાં લખી જ નાખીએ છીએ. ધારો કે એ જે વ્યાપક કોઈ એમ ક્રોસ એન કક્ષાનો શ્રેણિક છે. બી અને સી કેવા શ્રેણિક રાખવા, ઘટક અંદર બી આઈ છે, સી બરાબર સી આઈ છે, આમ હોય તોની વાત છે. કેવા શ્રેણિક હોવા જોઈએ બી અને સી, તો બંનેનો સરવાળો કરવો. તો અહીંયા જે કક્ષા લખશું એ જ કક્ષા અહીંયા લખીએ તો સરવાળો શક્ય છે, જે ધ્યાન રાખજો. તો આ એમ ક્રોસ એન છે, હા એ બીનો ગુણાકાર થવો જોઈએ, એટલે અહીંયા એન છે તો અહીં એનથી શરૂ થવું જોઈએ, પછી કોઈ પણ અંક રાખીએ. બી અને સીનો સરવાળો કરવો છે એટલે આ બે પાછા સમાન કક્ષાના રાખવા જોઈએ. શું એ બીનો ગુણાકાર, એટલે અહીંયા બીજો અંક એન છે તો અહીંયા એનથી જ શરૂ કરવું જોઈએ, અને બી અને સીનો સરવાળો કરવો છે એટલે આ જે બીની કક્ષા જે લખીએ એ જ કક્ષા સીની રાખવી જોઈએ. તો ચાલો હવે આના માટે થોડું સમજી લઈએ. એ શ્રેણિક છે એ એમ ક્રોસ એન કક્ષાનો છે. બી પ્લસ સી કેવા કક્ષાનો થશે, તો બેની કક્ષા સમાન છે અને એનો સરવાળો પણ એ જ કક્ષાનો સમાન કક્ષાનો મળે. હવે આ બેનો ગુણાકાર કરવો છે. એ ગુણાકાર શું થશે, તો વચ્ચેનો અંક બે સમાન છે, ગુણાકાર થશે અને એમ ક્રોસ પી કક્ષાનો શ્રેણિક મળે. ચાલો સામે જોઈ લઈએ. એ અને બીનો ગુણાકાર, ગુણાકારમાં વચ્ચેનો અંક સમાન છે તો બેનો ગુણાકાર થશે ને ગુણાકાર છે એ એમ ક્રોસ પી પ્રકારનો થશે. આટલું બરાબર છે. પ્લસ બીસી, બી એન સીનો ગુણાકાર થશે તો એમાં વચ્ચેના બે અંક સમાન છે એટલે ગુણાકાર થશે. ગુણાકાર કેવા કક્ષાનો મળે, બાકી વધ્યા એમ ક્રોસ પી કક્ષા. હવે આ બેનો સરવાળો કરવો છે આપણે. તો બેનો સરવાળો ક્યારે થાય, તો કક્ષા સમાન હોય તો સરવાળો થાય, તો કક્ષા સમાન છે. ત્યાર પછી એના સરવાળાની કક્ષા પણ તે જ મળશે. તમે જોઈ શકશો કે બંનેની કક્ષાએ સમાન છે. અને ઉદાહરણ લેશો એટલે કે અહીંયા કોઈ તમે અંક મૂકી એને સાદુરૂપ આપ્યું છે તો બેના અંદર અનુરૂપ ઘટકો પણ સમાન આવશે. ઓકે, તો આ ત્રણ નિયમો પણ ખાસ સમજી લેજો. ત્યાર પછી હજી એક નિયમ છે ત્રીજો, જે સ્ક્રીનશોટ લઈ લો એટલે હું અહીં નીચેનું પૂછી નાખું છું. જો એ ચોરસ શ્રેણિક માટેની વાત છે. ચોરસ શ્રેણિક હોય તો એ અને આઈનો ગુણાકાર શું થશે, એ શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર એ જ મળશે. અને આઈ ઇન્ટુ એનો ગુણાકાર પણ શક્ય છે. મતલબ કે એકમ શ્રેણિક, આઈ એટલે એકમ શ્રેણિક, એકમ શ્રેણિકનો શ્રેણિક સાથે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. આઈ ઇન્ટુ એ ઇન્ટુ આઈ બે સમાન થાય ને કેટલું થાય, હતો એનો જે શ્રેણિક એ, એટલે કે આઈ છે એ તટસ્થ ઘટક કહેવાય. ગુણાકાર માટે તટસ્થ છે. શ્રેણિક આઈ એ ગુણાકાર માટે તટસ્થ છે. તેવી જ રીતે ચોથું, જો એ ચોરસ શ્રેણિક હોય તો એ ઇન્ટુ ઓ બરાબર ઓ ઇન્ટુ એ બરાબર ઓ થાય. બરોબર છે. ચોરસ શ્રેણિક હોય અને એને સમાન કક્ષાનો શૂન્ય શ્રેણિક હોય
તો બેયનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થઈ જશે. સરસ મજાના નિયમો છે બધા. ગુણાકાર પણ ખૂબ સરસ વ્યાખ્યાયિત કર્યો છે. તો એના માટે જરૂરી ઉદાહરણો થોડા તમે ગણી નાખજો. ઓકે, તો ઉદાહરણો માટે અહીંયા જુદા જુદા અંક લેવાના છે. અંક લઈ અને તમારે આ બધા ઉદાહરણો ચકાસવાના છે. જે ગુણાકાર આપણે કર્યો છે, ગુણાકાર સૌ પ્રથમ શીખી લેજો. એ અને બી ઉદાહરણો લેવાના, પછી એ બીનો ગુણાકાર કરવાનો, બી એનો ગુણાકાર કરવાનો. પછી બીજું કોઈ ઉદાહરણ લેશો તો એને નામ બદલી નાખજો. એ બીને બદલે એક્સ અને વાય શ્રેણિક લેવાના. એક્સ અને વાય શ્રેણિક લેવાના. એનો ગુણાકાર ક્યારે થાય, શું શું ગુણાકાર, એમાં જે ગુણધર્મો કે નોંધ લખાવી છે એની સામે નજર નાખીને એની ચકાસણી પણ કરતા રહેજો. આટલું થઈ જાય એટલે હવે પછી તમે એક્સરસાઇઝ 3.2 લેજો. લગભગ બધા દાખલા આવડી જશે. નેક્સ્ટ લેક્ચરે આપણે 3.2 ગણશું. ગણતા પહેલાં એક વખત તમે ગણી નાખજો. ઓકે, થેન્ક યુ.